એ શરમ સાથે કહેવું પડે કે આ આપણી ચરોતરની ધરતી પર જે પશુપાલકો પરસેવો લોહી રેડીને દૂધ ઉત્પાદન કરે છે, એ લોહીને પરસેવાનું દૂધ અમૂલ ડેરીમાં જમા થાય, જેમાંથી લાખો લોકોનો ઘરનો ચૂલો સળગે છે, એનો પૂર્વ ચેરમેન ભાજપના સ્ટેજ પરથી એમ કે આ મેં ભ્રષ્ટાચાર કર્યો છે, રાજકારણથી પૈસાદાર બન્યો છું, આ રાજકારણમાં આવીને મેં લૂંટ ચલાવી છે, આ લોકોના પૈસા મેં લૂંટ્યા છે અને મેં ગાડી બંગલા વાળા પૈસા વાળા થયા છે, એવું ભાજપનો એક નેતા ભાજપના મંચ પરથી કે એ બતાવે છે કે આ લોકોની તાનાશાહી અફઘુનશાહી અભિમાન આસમાને છે। આવું બોલનારાને જો તાત્કાલિક સસ્પેન્ડ કર્યો હોત તો લાગ્યું હોત કે આ ભાજપ ભ્રષ્ટાચાર સામે વિરોધમાં છે અને નાથવા માંગે છે, પણ બધા જ તાલીઓ વગાડતા હતા, એનો મતલબ કે જે પણ ભ્રષ્ટાચાર થાય છે એ કમિશનના પૈસા કમલમમાં પહોંચે છે અને આખી સરકારના આખી ભાજપ આ ભ્રષ્ટાચારમાં ઇન્વોલ્વ છે।